લો જેટલું હતું એટલું મેં બનાવ્યું છે, બાપુજીને ખવડાવી દો, આપણે તો ચાલશે. અને આગળ મારા દશામાના વ્રત આવે છે, તમારે નોકરી પણ નહીં, શું કરું શું નહીં એ જ મને તો સમજણ નહીં પડતી. બધું થઈ જશે કઈક, બધા સારા વાના થઈ જશે. શું સારા વાના થશે તો મને ખબર છે, પણ ક્યારે થશે? આપણા લાલા સાહેબને પૈસા આલવાના છે. હું તો કઉ છું કે માતાજીની મહેરબાની આપણી ઘેર આવીને ના ઉભા રહે. એવું કશું નહીં થવાનું, બધું સારું થઈ જશે. માં દશામાં પર વિશ્વાસ રાખ અને તન મનથી માતાજીની આપણે ભક્તિ જ કરવાની છે. એ તો છે, મને વિશ્વાસ તો છે મને માતાજી પર. કેટલું ખાધું, દિવસની રાહ જોઈને બેઠી છું કે મારો સારો દિવસ ક્યારે આવશે. આવશે માં, બધું સારું કરી દેશે. સારું, તમે બાપુજીને જમાડી આવો અને પૂછે ને બાપુજી તો કહેજો કે હા અમે બે જણા ખાઈ લીધું. હા, તો હું એવું જ કહીશ કે અમે બે જમી લીધું. હું ટેન્શન ના લઈશ, હું ગામમાં જાઉં છું બાપુને જમાડીને અને કંઈક ને કંઈક વ્યવસ્થા કરું છું. કે કામ મળે ને તો બી કંઈક અનાજ લેવાનું કરું છું. અને હા, મને યાદ આવ્યું, મારે ખેતર જવાનું ચાલ લેવા. હા, તું ખેતરે જા, હું બાપુને જમાડી દઉં. તું ફટાફટ ખેતરે જઈને પાછી આવ, પછી મારે જવાનું છે ગામમાં. હા, હું જઉં તો કંઈક આવશે ને. સારું, તમે જમાડી દો, હું જઈને આવું ફટાફટ. હા, જય દશામાં. જય દશામાં. બાપુજી લો, આ થોડી જમી લો. ખાધું ખાધું બાપુજી, મેં ખાધું અને અંજુએ ખાધું. લો બાપુજી, હું ખવડાવું. બેટા ખેતરે ચાલ લેવા ગયા, આટલું પૂરું કહી દેવાનું છે. ના ના, થોડું થોડું થોડું, બસ થોડું જ છે. પછી દવા બી દેવાની છે ને. બસ બસ, એક હું દવા ને પાણી લેતા આવું, જોડે દવા બી લઈ લો. હા, બાપુ આ જમીન નો કબજો આપણે ક્યારે મળશે? બાપુ આ જમીન નો કબજો આપણે ટાઈમ છે મેળવીએ ને તો આપણો જીવ જોખમમાં છે. બાપુ કંઈક કરો. દીકરાઓ ચિંતા ના કરો, કમાન્ડ માંથી તીર નીકળી ગયું છે અને આ જેને જમીન આપણે આપવાની છે ને, ટૂંક સમયમાં બધા કાગળિયા થઈ ગયા છે. આ ફેક્ટરીનું કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ લાલાનો બોલ કોઈ દાડો પાછો નથી પડતો, સાંભળ્યું છે? હા બાપુ, ચાલો. આને બહાર લાય. આ તારો બાપ તો છે ને જીવતી લાશ બની ગયો છે, અને તારા બાપે જે તને ભણવા અને ગણવા પૈસા વ્યાજે લીધા છે ને, એ પૈસા આપી દેજે. પછી ખબર છે ને, આ લાલો કોઈનો સગો નથી, અને તારી જોડે 10 દિવસનો સમય છે. 10 દિવસનો. જો 10 દિવસનો પૈસા નહીં આપું ને તો તારી જમીન હું ખેડી લઈશ. લાલા, 10 દિવસમાં તો હું પૈસા ક્યાંથી લાવીશ? હજુ સુધી તો મને ક્યાંય નોકરી નથી મળી, અને તમને ખબર છે ને મારા બાપુજીની તબિયત પણ ખરાબ છે. એ છોકરા, એ વિષય તારો છે. મારે તો બસ મારા પૈસા જોઈએ, પૈસા. તને તો ખબર છે ને, આ લાલો કોઈનો સગો નથી થતો. લાલા, રહેમ કરો, હું મારા બાપુ મારી પત્ની કહી દઈશું. જો હું તને સમજાવીને થાકી ગયો.
હવે હું સમજાવવા નહીં આવતા ને, સમજી ગયો? પણ લાલા શેઠ, કમ સે કમ 2 મહિનાનો તો ટાઈમ આલો. મગ અમારી પાસે અત્યારે નોકરી પણ નથી, ખાવાના પણ ઘરમાં ફાંફા છે. અરે છોકરી, આવા તમારા બહાના સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. હવે તો મારો રૂપિયો મારે જોઈએ બસ. થોડી તો દયા કરો. હા ચાલ, તને 10 દિવસ આપ્યા છે મેં. 10 દિવસમાં મારે મારા રૂપિયા જોઈએ, બરાબર? ચાલો. હવે શું કરીશું? મારા દશામાં બધું સારું કરી દેશે. આપણી વેળા વધશે. ક્યારે પણ દશામાં આટલી બધી પરીક્ષા શું કામ લે છે? ભાઈ શું કરીશું હવે? હાલો તને નહીં છોડે. એની નજર તારી જમીન પર છે. મને બધી જ ખબર છે, પણ આ લાલાના ચક્કરમાં ફસાઈ ગયા પછી હવે કરીએ શું? હવે મારી પાસે તો કોઈ રસ્તો નથી. ભાઈ એક કામ કરીને તું કંઈક મારી મદદ કરીને, કંઈક નોકરી હોય કંઈક જો ને. હું કરું છું તપાસ. તું જે ફેક્ટરીમાં કામ કરશે ત્યાંથી કપાય. હું મારા શેઠને વાત કરીશ, મેં તને નોકરી પાડીશ. ચિંતા ના કર. તારો અભાવ હું જિંદગી ભર નહીં ભૂલું. અરે ભાઈ, તમે આભાર માનવાનો ક્યાં છે? એક પડોશીને કામ નહીં આવે તો કોણ આવશે? હું વાત કરીશ. બાપુ, મારા બાપુજી છે ને મને બનાવીને બાપુના સપના હું પૂરા ના કરી શક્યો. મારી બાપુની આશા પર ઓખરો ના ઉતરે. ભાઈ હું શું કરું કઈ ખબર નથી પડતી. ચિંતા ના કરીશ ભાઈ. બાપુએ મને ભણાવવા માટે કેટલો ખર્ચો કર્યો. મારી માં નથી તો મારા બાપુએ મને મારા બાપને બંનેને પ્રેમ આપ્યો. અત્યારે બાપુની આ દશા છે, અમે તો શું કરી પણ નથી શકતા. એક રૂપિયા માટે હું મોટા છું અત્યારે. ઘરમાં અનાજનો દાણો પણ નથી, ખાવાનું બી બાપુને શું ખવડાવીએ? અમે તો જેમ તેમ પાણી પીને કાઢી લઈએ દાડા. ભાભી ચિંતા ના કરશો, ભગવાન સૌ તારા નવ કરશે. ભાઈ ભાઈ મદદ કર તું. હું નોકરીની વાત કરું છું મારા શેઠ. હા બાપુ સીધા ઊંઘો. જા બાપુની દવા લાય. હા ભાઈ તું ચિંતા ના કરીશ. મારા શેઠને વાત કરું છું, તું બાપુજીનું ધ્યાન રાખજે. બાપુ મારા દશામાં બધું સારું કરી દેશે. ઓય બાપુને દવા આપ, અને ત્યાં સુધી હું ગામમાં ઓટો મારતા આવું. બાપુ જય દશામાં. મારા ભક્તો પર આટલું બધું દુઃખ મારાથી જોયું ના જાય. હેલો શેઠ, વાત જાણે એમ છે ને કે મારા ભાઈને નોકરીની બહુ જરૂર છે અને એને દેવું પણ થઈ ગયું છે, તો પ્લીઝ એને નોકરીને કંઈક કરી આપો ને. મારી સામે આખા ગામનો સેવાનો ઠેકો તે લીધો છે. તને ખબર છે ને કે તારા પણ નાના છોકરા છે. જો તે પેલાની સેવા કરીને તો તારા છોકરાઓને જીવતા સળગાઈ દે, જીવતા. કેમ કે તને ખબર છે ને કે આ લાલો કોઈનો સગો નથી થતો. સાંભળ, આ લાલો રસ્તાનો કાંટો રેવા દેતો નથી. ચાલ નીકળ. ઓ ભાભી, ક્યાં ગયો બોલ્યો? એ તો ખેતરમાં ગયા. શું થયું બોલો? વાત જાણે એમ છે કે હું તમારી મદદ તો કરવા માંગુ છું, પણ મારા શેઠ સાથે વાત કરતો હતો ને ત્યારે લાલાના માણસો આવીને મને માર્યો અને ધમકાવ્યો છે કે જો હું તમારી મદદ કરીશ ને તો મારા પરિવારને નહીં છોડે. મદદ તો કરવી છે મારે, પણ મારી મજબૂરી છે. માફ કરશો મને, હું તમારી મદદ નહીં કરી શકું. જય દશાઓ. હે દશામાં, હે દશામાં.
એ દશામાં બાપુજી હવે શું કરીશું? ભરોસો રાખવા દશામાની ઉપર ભરોસો. એ મારી તું કેટલી પરીક્ષા લઈ છે જો અમારી. કેવા કેવા છે, આટલું જોઈને પણ તને દયા નહીં આવતી પા. ચાલ સાબિત કર. બાપુજી હું શું કરીશું? એમને શું કહી છે, ખેતરમાંથી આવતા હશે. હાલો ભાઈ, મારું કામ કરીને મને કોઈ બી જગ્યાએ કામ અપાય ને ભાઈ, ગમે તે કર. તને તો ખબર છે ને કે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. કોઈ બી જગ્યાએ હું કામ કરીશ, કોઈ બી. હા, મજૂરી કરવાની છે તો પણ કરીશ. હા ભાઈ, વહેલી તકે. ના ભાઈ, એટલો ટાઈમ નથી મારી જોડે. નહીં થાય? હા, વાંધો નહીં, વાંધો નહીં. હે દશામાં, શું કરું? મારી માટે તો બધા જ દરવાજા બંધ છે, ચારે દિશાઓમાં. ક્યાંય મને કંઈ દેખાતું નથી. મારા બાપાએ મારી માટે આટલું બધું કર્યું, તે છતાં એમની માટે કંઈ પણ નહીં કરી શકતો. આ 10 દિવસમાં દશામાં હું લાલાના પૈસા ક્યાંથી ચૂકવીશ? નકર મારી આ જમીન લાલો બતાવવી પડશે. અને મારી આ જમીન બતાવ્યા પછી તો મારી આ જીવીને શું કામ છે? મારે મારું આ જીવન ટૂંકાવી દેવું પડશે. મારા દશામાં હું આવું છું તમારી જોડે. આ દુનિયા છોડીને જવા માંગુ છું. હું કઈ પણ કહી શકું એમ નથી. મારા દશામાં મારા બાપુજી અને મારી પત્નીનું ધ્યાન રાખજો, કેમ કે મારા પછી એમનું કોઈ નથી અને મારા જીવીને કોઈ મતલબ પણ નથી. મને આટલો મોટો કર્યો, હજુ સુધી મને ક્યાંય નોકરી નથી મળી, કંઈ ધંધો નહીં કર્યો. કઈ નહીં બા, બસ તમે ધ્યાન રાખજો. અને હું આવું છું તમારી શરણોમાં માં. મને માફ કરજો, કેમ કે હું આ જવાનીમાં મારો જીવ ટૂંકાવા જઈ રહ્યો છું. મારા મા બાપ, મારી પત્નીને નોંધણા મૂકીને આવું છું. મારી જોડે કોઈ રસ્તો નથી. ઉભો રે બેટા, દીકરા ઉભો રે. આ તારી દશામાં છે, તને કશું નહીં થવા દે. ઉભો રે દીકરા, ઉભો રે. ઉભો રે ભાઈ, ઉભો રે દીકરા. આ શું કરે છે તું? હું મારો જીવ ટૂંકાવા આવ્યો છું. અરે આવું ના થાય. તારે શું દુઃખ છે બોલ? હું જીવનમાં બધું જ હારી ગયો છું. મારી જોડે હવે કશું જ નથી. મારા બાપા, જેને મને લાડકોટથી મોટો કર્યો, મા બાપ બંનેનો પ્રેમ મારા બાપુજીએ મને આપ્યો. અને મને બનાવી ગણાવી અને આટલો મોટો કર્યો, અને હું જીવનમાં સફળ ના થયો. મારા બાપાએ મારી માટે જે ખર્ચો કર્યો, લાલા પાસેથી લાખો રૂપિયા વ્યાજે લીધા છે. મારી જમીન જાયદાદ બધું જ લાલો બથાવી પડવાનો છે. મારી પત્ની, મારા બાપુજી હાલ એ રસ્તો અપાઈ જશે. ખાલી 10 દિવસનો ટાઈમ છે. 10 દિવસમાં
હું ક્યાંથી લાવું? અરે ભાઈ, સુખ દુઃખ તો છે ને તડકા છાયા જેવા છે, એ તો ચડ ઉતર થાય. આવું જીવન ના ટૂંકાવાય અને હિંમત રાખ, માં દશામાં હારવાના કરશે. વિશ્વાસ છે ને? માં દશામાં પર તો મને અતૂટ વિશ્વાસ છે. તો ભાઈ ચાલ ઘેર, આવું જીવન ના ટૂંકાવાય, દશામાં પર વિશ્વાસ રાખ. પણ મારા બાપુજી, મારી પત્ની, એને હું રસ્તા પર રઝળતા નહીં જોઈ શકું. 10 દિવસમાં આટલી મોટી રકમનો ક્યાંથી લાવીશ? શું કરીશ? મને ક્યાંય નોકરી નથી મળતી, ક્યાંય કોઈ પૈસા નથી આપતું. લાલાના બીકથી કોઈ મને કામ નથી આપતું. અરે માં દશામાં પર વિશ્વાસ છે ને, એના ઘેર તો ભંડાર ભર્યા છે. એ રીજે તો રાજ કરાવે ને ખીજે ને તો આંકડા ઉગારે. વિશ્વાસ રાખ, તારા ઘરમાં હવ હારવાના થશે. ચાલ ભાઈ ચાલ. ભાઈ, જિંદગીમાં ઉતાર ચઢાવ તો આવે, હિંમત ના હારી જવાય. એ ડોશી, રાસ્તામાંથી આગી જા. અરે લાલા, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. એ ડોહી, મારો પાપનો ઘડો તો છો ભરાઈ ગયો, પણ તું રસ્તેથી આગી જતી રે, નકર મારે આ બીજું પાપ કરવું પડશે. એ લાલા, જેની પાછળ તું પડે છે ને એની જવાબદારી મારી છે, અને જેને તું દુખી કરે છે ને એ દુખી નહીં થાય, યાદ રાખજે. ડોહી હું બોલે છે? અને રસ્તામાં તો તમે આવો છો. એ ડોશી, તને કેટલી વાર કીધું કે આગી જા? ડોહી હાટ, ચાલ. રસ્તો તમે મારો રોકો છો, હું તમારો નહીં રોકતી. એ આ ડોશીને કાઢો પેલી બાજુ. આ ડોશીને આ જમીનમાં દાટી દો. ડોશી લાગે લાલા, હું આ બાજુ છું. એ પકડાને. લાલા, હું આ બાજુ છું. લાલા, એ પકડો આ ડોશીને. લાલા, તારે હજુ વિનાશ જોવો છે? માતાજી, મને માફ કર. માતાજી, મને માફ કર. મારા દીકરીના જે કાગળિયા છે ને જમીનના, એ પાછા આપી દેજે, બાકી તને હખેથી જીવવા નહીં દઉં. લાલા, બધી જમીન પાછી આપી દે. માતાજી, મને માફ કરી. તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે. લાલા, હું તો માં છું, મારા ભક્તો પર કોઈ દાડો દુઃખનો છાયો નહીં આવવા દો, પણ તારા જેવાને તો હું નહીં છોડું. હા માતાજી, મને માફ કરજો. બાપુ બાપુ બાપુ, પણ થયું હું બેટા, મેં આપણો વિનાશ જોયો છે. પેલા ભોલું જમીન પછી એના કાગળ પાછા આપી દેવા પડશે, કેમ કે મેં આપણા બધાનું મોત જોયું છે. મોત
બાપુ પણ તમે રચનામાં જોયું તે ખોટું જોયું હશે. હવે હું તને એક વાત કહું છું કે બેટા એની જમીન એના કાગળે પાછા આપી દઈશું અને એનું લેવું પણ માફ કરી દઈશું આપણે. બાપુ તમે આમ શું બોલો છો? અરે બેટા તું સમજ, મેં આપણું વિનાશ શું છે વિનાશ. બાપુ એ તો મારું સપનું છે, ખોટું છે. મેં કીધું એક વાર એના જમીનના કાગળે આપણે પાછા આપી દઈશું. આપણો વિનાશ આપણા માથે પડે છે બેટા. હા બાપુ. આજે તમે મારી આંખો ઘડી દીધી. અંજુ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ આ બેન માટે પાણી લાવી દો. કોણ છે અહીંયા? કા બેન? આ શું બા? અરે ભોલા, તારા મારા ને ભાભી ના પપ્પા સિવાય છે કોણ અહીંયા? તું કોની સાથે વાત કરે છે? એટલે આ બેન નથી દેખાતા તમે? એ મારી સામે શું જોવો છો? આજે બેન એના માટે પાણી લાવી. અરે કોઈ નથી અહીંયા, તમે જુઓ. આ ભાઈ છે, આ બાપુજી છે, તમે છો, હું છું. હું તો મારો જીવ ટૂંકાવા ગયો, ખુદકુશી કરવા ગયો હતો, પણ મને આમને બચાયા. શું વાત કરો તમે? અરે ભોલા, આપણા ત્રણ સિવાય બીજું છે કોણ? આ રહ્યા, કઈ ગયા? આ બેને મારો જીવ બચાવ્યો. હું તો આપણા તલાવમાં મારો જીવ ટૂંકાવા ગયો હતો. શું? કેમ કે આ 10 દિવસમાં હું પૈસા ક્યાંથી લાવું? શું કરું? મને કઈ ખબર નથી. અરે પણ તમે કદાચ એ ના હોત તો આજ હું જીવતો ના હોત. હું મારો જીવ આપવા ગયો હતો. આવું ના બોલશો. તો શું કરું? 10 દિવસમાં લાવવાના પૈસા ક્યાંથી લાવીશ? માની ગઈ, મારી દશામાં ને માની ગઈ. મારી દશામાં તમારો જીવ બચાવ્યો છે. જય દશામાં. હે માં, તે મારો જીવ બચાવ્યો. સાહેબ ખૂબ ખૂબ આભાર. નકર મારો પરિવાર આજે રસ્તા પર અધરતો થઈ જાત. દશામાં બરાબર? દશામાં બોલો ભાઈ. મને બાપુ મને માફ કરજો. મને મારી ભૂલ સમજાઈ. મને માફ કરજો. તમારા જમીન અને જમીનના કાગળિયા બધા તમને પાછા આપી દે અને તમારું લેણું પણ લઈ લો. લાલાને માફ કરજો. લાલા, માફી માંગવાની જરૂર નથી. માફી માંગી હોય તો માં દશામાં જોડે માંગો. જય દશામાં. જે આ કલયુગમાં મારા વ્રત કરશે, મારા ઉપવાસ કરશે, એની સદા એવું વારે રહીશ. શ્રદ્ધા ભક્તિથી મારું પૂજન કરશે, જે મારું નામ લેશે ને એના માટે તો હું સદાય હાજર જ છું. સદાય સહાય કરીશ. હું દુખ્યાની દેવી માં દશામાં.